જય માતાજી મિત્રો, તો આજે આપણો પહેલો વ્લોગ છે. તો પહેલા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાના છે બોર તળાવ. તો ચાલો તમને બોર તળાવનું દ્રશ્ય બતાવીએ. હાલો મિત્રો, તો આપણે પોગી ગયા છે હવે બોર તળાવ. તો હાલો હવે તમને બોર તળાવની અંદર જઈને તમને બતાવીએ શું શું છે. તો હાલો બોર તળાવમાં. તો મિત્રો આપણે બોર તળાવની અંદર આવી ગયા છે. તો હાલો તમને અંદરનું દ્રશ્ય બતાવીએ અંદર શું શું છે. તો સામે મિત્રો તમે જોઈ શકો છો આપણે અંદર ગળતા જ ભોળાનાથની મૂર્તિ આવી ગઈ છે. એ મહારાજા કૃષ્ણકુમાર વખતની છે. તો ચાલો હવે આગળનું તમને પ્રાચીન વસ્તુ હોય એ બતાવીએ. તો મિત્રો આપણો અહીંનો નજારો આ રીતનો કંઈક છે ને આ ભોળાનાથની મંદિરની પાછળનો નજારો છે. તમે જુઓ આ બધો નજારો, આ બધું ફોટા પાડવા લાયક અહીંયા છે. તો ફોટા પાડો તો તમે બધા અહીંયા આવજો. મિત્રો જુઓ આ તળાવમાં માહિલા છે. અહીંયા માહિલા કદાચ તમને બતાતા છે. તો જુઓ હાલો મિત્રો આપણે જઈએ ઉપર. હવે તો આપણે મિત્રો પોગી જશે એ ઉપર. તો આ ઉપરનું દ્રશ્ય તમે જોઈ શકો છો. એટલે આ રીતનું બતાય છે. અહીંયા મિત્રો સરસ મજાનું હોડું બનાવેલું છે. આ બધું તમે જોઈ શકો. આ છે બોર તળાવનું પુલ. આ છે હોડી. હાલો હોડી ઉપર જઈને તમને બતાવીએ. આ છે મિત્રો હોડી. તો હાલે હવે તમને થોડાક આગળ જઈને વિડીયો એટલે કટ કરી લઈએ. હવે આગળ જઈને તમને બતાવીએ આગળ શું શું છે. તો મિત્રો અહીંયા એક ભોળાનાથનું મંદિર પણ આવેલું છે. તો વિડીયોમાં બના રહેજો, તમને આ ભોળાનાથનું મંદિર પણ બતાડીશું. તો આપણે વિડીયો અહીં કન્ટિન્યુ કરીએ છીએ પાછા. ઉપરનું બધું દ્રશ્ય આ રીતનું છે. તમે જોઈ શકો છો. બેહવા લાયક જગ્યા છે અહીંયા. તો હાલો તમને ગૌરી શંકર મહાદેવના દર્શન કરાવીએ. તો આ છે મિત્રો મહાદેવનું મંદિર. ઓલા પણ છે ગણપતિ દાદા. તમને મહાદેવનું મંદિર બતાવું. અત્યારે આપણે દર્શન કરવા તો નહીં જતા, પણ બીજા શોર્ટ વિડીયોમાં તમને બતાવી દઉં. આ રીતનું કંઈક મંદિર છે. આ સાઈડમાં બધા બેહવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. અહીંયા સરસ મજાની જગ્યા છે. બધા ફરવા આવજો મિત્રો. તો મિત્રો હવે વિડીયો બનાવતા આપણને લાગી ગઈ છે તરાઈ. આપણે આજે આવેલા છે મિતુલભાઈ, નિલેશભાઈ. તો હાલો આપણે પાણી પી લઈએ થોડુંક અમથું. વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. અહીંયા મિત્રો ગણપત દાદા એક બેઠા હો. હાલો આપણે પાણી પી લઈએ પછી તમને મળ્યા. તો હાલો મિત્રો આપણે પોગી જશે બોર તળાવની માથે. તો હવે તમને બોર તળાવનો નજારો બતાવી. આ જુઓ મિત્રો છે બોર તળાવનો નજારો. આ રીતનું છે કંઈક બોર તળાવ. મિત્રો આખા ભાવનગરનું પાણી આ તળાવમાંથી બધાને પીવા માટે જાય છે. આ છે કંઈક મિત્રો બોર તળાવનો પાળો. તો જુઓ તમે અહીંયા પણ મિત્રો મહિલા છે. તો તમને બતાવે તો જુઓ. આ જોરું મિત્રો માહેલું. ઓલા પણ ઘણા બધા છે. જેવા તેવા ફોનમાં બતાવે છે તો જોઈ લેજો. હાલો મિત્રો આયલી આપણે થોડાક જઈએ આગળ. આપણે ઓલી હોડી આયલી તમને આખી બતાવી. હા બોટ બહુ મોટી છે એટલે આખા વિડીયોમાં નહીં આવતી, તમને આમ બતાવી દઈ. આ રીતની છે કઈ. તો હાલો આપણે જઈએ આગળ. તો મિત્રો અહીંયા કૃષ્ણકુમારસિંહ નો મહેલ પણ આવેલો છે. તો એ હું તો મારે તમને પેલો બતાવો જોઈએ, પણ હવે ભૂલાઈ ગયું એટલે છેલ્લે બતાવી દઈ. આગળથી બતાવે છે મિત્રો, પડખ્યા જવાની મનાય છે. એટલે તમને બતાવી દઈએ થોડો. આ રીતનો કઈક મહેલ છે મિત્રો. સાઈડમાં વડલો પણ છે. તો મિત્રો હવે આપણે વ્લોગ બનાવીને થાકી ગયા છીએ. હજી આપણે ફોટા પણ ઘણા પાડવાના છે. હું આ મારો પહેલો વ્લોગ છે મિત્રો. તો બધા મિત્રો લાઈક કરજો, શેર કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો આપણો આ વ્લોગ આપણે પૂરો કરીએ. તો આપણા બીજા વ્લોગમાં મળ્યા.